આ દિવસે જીવ વિચાર કરે પ્રભુના રંગે રંગાઈને, કારણ કે આપણને લાગે કે આ 40 દિવસોમાં જ આપણે હોળી ખેલીએ છીએ, રંગીએ છીએ. ના, આપણે આખું વર્ષ લોકોને રંગવાનું કામ કરીએ છીએ. હાચે, આપણને લાગે આ 40 દિવસોમાં આપણે રંગીએ છીએ, એવું નહીં. આખું વર્ષ આપણે લોકોને રંગવાનો પ્રયત્ન કરીએ. કોઈને આપણા વિચારોથી, કોઈને આપણા પ્રભાવોથી, કોઈને આપણી વાણીથી, કોઈને આપણા સ્વરૂપથી, એમ આખો વર્ષ આપણે બીજાના રંગે રંગવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ આ 40 દિવસ એવા છે જેમાં રંગવાનું છોડીને પ્રભુના હાથે રંગાઈ જઈએ તો જીવનનો બેડો પાર થઈ જાય. આ 40 દિવસોમાં રંગવાનું છોડી પ્રભુને રંગે રંગાઈએ તો જીવનનું કામ થાય. અને અહીંયા એટલા માટે તો પ્રભુ પણ કહે છે ને, હોરી હોરી હોરી. આ હોરી હોરી કોને કહે છે? આપણી ઇન્દ્રિયોને. હમણાં સુધી તો લૌકિકમાં ભાગતી રહી, પર અબ તો શામ કી હોરી, અબ તો શામ કી હોરી. એટલા માટે હોરી હોરી હોરી, શામ કી હોરી, પ્રભુ કી હોરી, કૃષ્ણ કી હોરી. અને જયારે કૃષ્ણના થઈએ, પ્રભુના થઈએ, ત્યારે તો એ કૃપા આપણા પર થાય. અને સખી કે, અરે સખી, યાદ છે ખેલના દિવસોમાં પ્રભુએ કેવી કૃપા કરી? બોલે શું કરી? બોલે ખેલના દિવસો ચાલતા હતા અને એટલું અબીર ગુલાલ ઉડ્યું, એટલું ગુલાલ ઉડ્યું, એટલું ગુલાલ ઉડ્યું કે આખું આકાશ લાલ. જેટલા વૃક્ષો છે વૃક્ષો લાલ, વ્રજની આખી ભૂમિ લાલ, માનો સર્વત્ર અનુરાગ છવાયો છે. જેટલા વૃક્ષો છે એ પણ લાલ, પત્ર લાલ, જેટલા માર્ગ છે માર્ગ પણ લાલ. અને એમાં સવારથી ઠાકોરજી એમના સખાઓ સાથે ખૂબ રંગ લઈ લઈને જે હાથમાં આવે બધાને રંગી રહ્યા છે. બધા એક રંગે રંગાયા છે, શ્યામના રંગે. કોઈ ઓળખાતું નથી કોણ કોનું સગું છે. જે હાથમાં આવે રંગી દે. અહીંયા ઠાકોરજી એની મંડળી લઈને ફરી રહ્યા છે અને સામે સ્વામિનીજી એમની સખીઓ સાથે મંડળી લઈને અને હોળી ખેલ ખેલી રહ્યા છે. અને સ્વામીજી વિચાર કરે એમની સખીઓને કઈ પણ કરો અને એકવાર શ્યામ સુંદરને પકડીને આપણા મધ્યમાં લઈ આવો. આખા વર્ષની કસર આજે કાઢી લઈએ. બધાને બહુ હેરાન કરે છે, આજે એવા રંગીએ કે બરાબર શ્યામ રંગાય. પણ એક શ્યામ છે હાથમાં આવે નહીં. અને શ્યામને બધા સખા ઘેરી ઘેરીને એવી રીતે ખેલે છે કે શ્યામ કોઈની પકડમાં ના આવે. સ્વામીજી કે, અરી સખીઓ, કઈ પણ યુક્તિ કરો અને જઈને શ્યામને પકડીને લાવો. અને બધી સખી મોકો ગોતે છે, પણ ઠાકોરજી તો અંદર છે અને બધા સખાઓ પ્રભુને ઘેરીને ઉભા છે, અંદર જવાતું નથી. હવે કરવું શું? પ્રભુ કેવી રીતે પકડમાં આવે? અને જ્યાં જોયું કે બધા સખાઓએ ખૂબ ભાંગ પીધી છે અને ખૂબ નાચી રહ્યા છે, અને નાચતા નાચતા સખીઓની દ્રષ્ટિ પડી પેલા મધુમંગલ ઉપર. એ નાચતા નાચતા એવો ભાવમગ્ન થઈ ગયો છે અને એટલી બધી ભાંગ પી લીધી છે કે નાચતા નાચતા પ્રભુની ટોળીમાંથી બહાર નીકળ્યો. સખી કે, જો આજ મોકો છે, સૌથી પહેલા આને પકડીને લઈ આવી. અને આને આપણે બહુ હેરાન કર્યા છે, સૌથી પહેલા આને મજા ચખાઈએ. અને સખીઓ ભાગતી ભાગતી ગઈ અને મધુમંગલને પકડ્યો અને પકડીને લઈ જવા લાગી. પકડીને લઈ જાય છે અને જ્યાં પકડીને લઈ ગઈ, ભાગતી ભાગતી લઈ ગઈ અને સીધી સ્વામીજીની ટોળીમાં લઈ આવી. પેલો બૂમ પાડે, બચાવો બચાવો બચાવો. પણ એટલો હોળીનો ઉત્સવ ચાલી રહ્યો છે, કોઈને અવાજ સંભળાય નહીં. સ્વામીજીની પાસે લાવી. સ્વામીજી કે, આ કોને લઈને આવી? બોલે, આ બહુ ઉદ્યમી છે મધુમંગલ, બહુ હેરાન કરે છે, અમને બહુ પરેશાન કર્યા છે. અચ્છા. સ્વામીજી કે, આજે એને મજા ચખાવો. જાઓ એક ઝાડુ લઈને આવો. ઝાડુ લઈને આવે અને મધુમંગલના કેશ બાંધ્યા અને ઉપર જે મોરની માથે મોર પંખ હોય એમ મધુમંગલના માથે ઝાડુ બાંધ્યું અને મોડું કાળું કર્યો. કાળો કાજલ લઈને એના મોડામાં પોત્યું. જૂતાઓનો હાર મંગાયો, મધુમંગલના કંઠમાં પહેરાયો. સખીઓ કે, અરે બારી જો શું બતાવીએ, આ મધુમંગલે અમારા ઘરમાં ખૂબ ઘી ચોરીને ખાધું છે. સ્વામી કે, જાઓ ઘી લઈને આવો. અને બહુ ઘી ખાધું છે ને, એવું કરો આખા શરીરમાં ઘી લગાવો. અને જ્યાં બધા ઘી લઈને આવ્યા અને એના આખા મોઢામાં અને શરીરમાં ઘી લગાવવા લાગ્યા. પેલો બૂમ પાડે છે પ્રભુને, પ્રભુ બચાવો, પ્રભુ બચાવો. કહેવા માંગે છે, પ્રભુ આ સખીઓ મને ઘી લગાવે છે, પણ ભૂલથી બોલી રહ્યો છે, પ્રભુ મને બચાવો, આ સખીઓ મને ઘી ખવડાવે છે, ઘી ખવડાવે છે. પ્રભુ કે, મુફતમાં ખવડાવે છે, ખાઈ લે. અને જ્યાં બચારાને આખા ઘીથી નવડાવી દીધો. આંખોમાં લાંબુ લાંબુ કાજલ લગાવ્યું, કંકુ લઈને આંખોમાં પોત્યું. અને એવી દશા એની થઈ ગઈ. અને કહ્યું કે ના, હવે તો કંઈક કરવું પડશે, વરના એવી હાલત થઈ જશે કે મારા ઘરના લોકો ઓળખશે નહીં. સ્વામીજી કહેજો, પ્રભુ પ્યારીજુ, એક ઉપાય આપને બતાવો. જો આપ મને હમણાં છોડી દો તો કેમે કરીને હું શ્યામ સુંદરને પકડી આપની મંડીમાં લઈ આવું. સ્વામી કે, શું સાચું કહે છે? બોલે, હા પ્યારીજુ, હું ક્યારે ખોટું બોલું? આપ મને એકવાર છોડી દો તો કેમે કરીને શ્યામ સુંદરને પકડીને આપની મંડળીમાં લઈ આવું. સ્વામીજી કે, જો આ કરે તો હું તને મુક્ત બી કરી દઉં અને ખૂબ મેવા મીઠાઈ ખાવા ઇનામમાં આપીશ. બોલે, હા મને છોડી દો, હું હમણાં લઈને આવું. બોલે, ઠીક છે, જાઓ.
અને જ્યાં મધુમંગલને છોડ્યો, મધુમંગલ ભાગતો ભાગતો પ્રભુની મંડળીમાં આવ્યો અને કહે, પ્રભુ સાવધાન થઈ જાઓ, ત્યાં આપને પકડવાના ઘણા બધા યોજનાઓ ઘડાઈ ગઈ છે. પ્રભુ જો એમના હાથમાં પકડાયા તો ગયા કામથી. પ્રભુ કે શું કહે છે? બોલે, હા જલ્દી ચલો, મારા ઉપર બેસી જાઓ, હું આપણે કોઈ સુરક્ષિત સ્થાન પર લઈ જાઉં. પ્રભુ કે જલ્દી કરો. બોલે, ક્યાં બેસું? મારે ખભા બેસી જાઓ. અને જ્યાં પ્રભુને મધુમંગલે ખભા પર બેસાડ્યા, પ્રભુના બંને હાથ પકડી લીધા પોતાના બંને હાથોમાં અને બીજે ક્યાંય લઈ જવાની જગ્યાએ સ્વામીજીના મંડળ તરફ ભાગવા લાગ્યો. અને જ્યાં સ્વામીજીના મંડળ તરફ ભાગવા લાગ્યો, પ્રભુ ક્યારે ક્યાં લઈ જાય છે, ક્યાં લઈ જાય છે? પેલા મેં ઘી ખાધું, હવે આપની વારી. અને જ્યાં પ્રભુને ભગાવતા ભગાવતા અને લાવીને સ્વામીજીના મધ્યમાં મૂકી દીધા. અને જ્યાં સ્વામીજીના મધ્યમાં આવ્યા, બધી સખીઓએ શ્યામ સુંદરને ઘેરી લીધા. અને પ્રભુ કે, અરે મધુમંગલ, તે મને દગો આપ્યો. મધુમંગલ કે, પ્રભુ ભલે કંઈ પણ હોય, પણ આપ પણ જાણો છો ને, આપના મન ભાવતું જ કર્યું છે ને મેં. અને મધુમંગલ તો નીકળી ગયા. અને જ્યાં પ્રભુ આવ્યા, બધી સખીઓએ પ્રભુને ઘેરી લીધા. અને સૌથી પહેલા સ્વામીજીએ ઠાકોરજીની વેણુ છીણી લીધી. જેમ કોઈ સેનાપતિ પકડાયો હોય, સૌથી પહેલા એના શસ્ત્ર લઈ લેવાય ને, સૌથી પહેલા એના શસ્ત્ર લેવાય. એમ જેવા ઠાકોરજી પકડમાં આવ્યા અને સૌથી પહેલા સ્વામીજી એમના વેણુ લઈ લીધા, એમના પિતાંબર લઈ લીધા. અને કહે, જો પ્રભુ આજે પકડમાં આવ્યા છો, આજે આપની બરાબર ખબર લઈએ. સખીઓને કહે, જાઓ સખીઓ જાઓ, અને મારા નવા નવા જે ઘાઘરી ચોલી આવે લઈને આવો. અને જ્યાં સખીઓ અંદર ગઈ અને સુંદર ઠાકોરજી માટે સ્વામીજીને સુંદર ઘાઘરા, ચોલી, ઓઢણી બધું લઈને આવ્યા. પ્રભુ કે, આ કોના માટે? પ્યારે જો આપના માટે. પ્રભુ કે, આવું નહીં પહેરું. બોલે, પહેરો તો નહીં, પણ પહેરાવીશું અમે, તો જોઈએ છે કેવી રીતે નહીં પહેરો. અને જ્યાં સખીઓ ઘેરી લીધા અને સ્વામીજીએ ઠાકોરજીને પોતાના ઘાઘરા પહેરાયા, પોતાની ચોલી પહેરાઈ, માથે ઓઢણી પધરાઈ. ઠાકોરજી બેસી ગયા છે શરમાઈને, ઉપર જોઈ શકતા નથી. પ્રભુ કે, આ શું કરો છો, આ શું કરો છો? ત્યાં બે સખી આવી ગઈ અને ઠાકોરજીના હાથમાં સુંદર મહેંદી લગાવવા લાગી. પ્રભુ કે, રહેવા દો, નહીં કરું. આવીને સરસ ટીકો લગાયો, સુંદર કાજલ લગાયો, સુંદર ઠાકોરજીના ઉપર સુંદર ચિત્રકામ કર્યું મુખારવિંદ પર. બે સખી આવી અને ઠાકોરજીના જે લાંબા લાંબા કેશ હતા એને ગૂંથીને સુંદર ચોટી ગૂંથી નાખી. સખી આવીને ઠાકોરજીના બે ચરણારવિંદ લઈને અને ઠાકોરજીના ચરણારવિંદમાં મહાવર લગાવવા લાગી. અને પ્રભુ શરમાઈને એટલા બધા થઈ ગયા છે કે ઉપર જોઈ શકતા નથી. અને થોડી વારની અંદર જ પ્રભુના એવા સુંદર શૃંગાર કર્યા સખી વેગના. અને જ્યાં સ્વામીજી ઉભા થયા અને પ્રભુના દર્શન કર્યા, સ્વામીજી કે, અરે પ્રભુ, આ તો આપને ઉપરથી વારી જવાનું મન થાય છે. જયારે પ્રભુ આપના શ્યામ સુંદર સ્વરૂપના દર્શન કરે તો આખા જગતની સ્ત્રીઓ મોહિત થઈ જાય, પણ આપનું આ સખી સ્વરૂપ જુએ આખા વિશ્વના પુરુષો પણ મોહિત થઈ જાય. અને જ્યાં પ્રભુના આ મુખારવિંદના દર્શન કર્યા, ત્યાં જ બે નવી પરણીને આવેલી ગામમાં સખીઓ એ આવી. અને જ્યાં આવી અદભુત સખીને જોઈ, પૂછવા લાગી, અરે આ સખી ક્યાંથી આવી છે? ક્યારે જોઈ નથી આને, ગામમાં નવી આવી છે? તો રાધાજી કે, હા, આપણા ગામમાં નવી પરણીને આવેલી વહુ છે આ તો. ત્યારે પેલી બંને સખીઓ કહે, યાર આપણા ગામમાં તો રિવાજ છે, જે વહુ નવી પરણીને આવે એને બધાની આગળ નચાવવામાં આવે. પ્રભુ કે, મને નાતા નથી આવડતું. બોલે, અમે જોઈએ કેમ નથી નાતા આવડતું? નાચવું પડશે, લગાવ ઠુમકા. પ્રભુ કે, ના, હું નહીં નાચું. પ્રભુ કે, નાચવું પડશે બધા કે. અને ઠાકોર શરમાઈને સામે ઉભા થઈ ગયા. બધી સખી કે, ચલો પ્રભુ હવે ઠુમકા લગાવ. સખી ઠુમકા લગાવ. પ્રભુ કે, મને નાતા નથી આવડતું, હું નહીં નાચું. એવું કરો, નાચતા નથી આવડતું તો અમારા જો રાધાજી છે, કારીજી છે, એ નાચ ગાનમાં બહુ કુશળ છે, એવું કરો, એની ચેલી બની જાઓ, એ તમને નાતા શીખવાડી દેશે. અને જ્યાં ઠાકોરજી લઈને ગયા, રાધાજીના દંડવત કરાવ્યા, રાધાજી આશીર્વાદ આપ્યા અને કે જ્યાં ઉભી થઈ જા. ઠાકોરજી ઉભા થઈ ગયા અને રાધાજી હાથમાં ગુલાબની લાકડી લીધી અને જ્યાં લાકડી ડરાવે અને ઠાકોર ઠુમકા મારે અને જ્યાં અટકે પછી ગુલાબ લાકડી મારે. અને ઠાકોરજી કહી રહ્યા છે, મત મારો છડી મો પે લગ જાએગી, મત મારો છડી મો પે લગ જાએગી, મત મારો. મત મારો છડી મો પે લગ જાएगी, जिन मारो. મત મારો છડી મોહે લગ